સવારે ઉઠતાની સાથે જ તમને 100 વર્ષના વૃદ્ધ જેવો અનુભવ થતો હોય છે કે આખું શરીર થાકેલું થાકેલું લાગે, સાથે ઘણી વખતે થોડું કામ કરીને સખત થાક લાગવો, હાંફ ચડી જવી. એટલું જ તો ઠીક છે કે જાણે શરીરના સાંધે સાંધામાં સખત દુખાવો થવો અથવા તો શરીરના ઘૂંટણમાં દુખાવો થવો, રાત પડે એટલે પગની પિંડીઓમાં દુખાવો થવો, કળતર થવી, અને સાથે ઘણી વખતે તમે કદાચ મિત્રો જોયું પણ હશે કે ઘણી વખતે સ્વભાવમાં વારે વારે ચીડિયાપણું આવી જવું અથવા તો વધારે વારે વારે ગુસ્સો આવવો. આવી તમામ તકલીફો શું તમને જણાય છે? જી હા મિત્રો, તો તમે એકલા નથી. આ સમયમાં લાખો લોકો એવા છે કે જેમને આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે. એટલું તો ઠીક છે, પૂરતો ખોરાક ખાઈએ છીએ, સાથે સંતુલિત આહાર લેવાની સાથે પણ શું તમને આ તકલીફ વારે વારે રહે છે? જી હા મિત્રો, અને જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, રિપોર્ટ્સ કરાવીએ છીએ અને તે રિપોર્ટ્સમાં આવે છે કે તમને વિટામિન B12 કે પછી વિટામિન D3 તમને ઓછું થઈ ગયું છે. જી હા, પણ આ જે પાછળનું મૂળ કારણ જો આપણે દૂર કરીએ તો જરૂરથી આપણે આ જે તમામ સમસ્યાથી આપણે બચી જઈએ છીએ. અને આ સમયમાં તો આપણે ઘણી વખતે પૂરતો ખોરાક લઈએ છીએ, સાથે ઘણી વખતે વિટામિન B12 ના ટીકડાઓ સાથે D3 ના ટીકડાઓ લેવા છતાં પણ આપણે આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો આપણે જો એ પાછળનું મૂળ કારણ એટલે કે મિત્રો આપણા ખોરાકમાંથી જે મળતું વિટામિન B12 અને D3 જો આપણે આપણા શરીરમાં જો તેમનું વ્યવસ્થિત રીતે જો પાચન થશે તો આજે આપણે જે વારે વારે જે B12 અને જે D3 જે ઓછું થાય છે તો તેનાથી આપણે બચી જઈએ છીએ. જી હા મિત્રો, તો તે પાછળ આપણે સૌથી પહેલા એટલે કે જ્યારે B12 ઘટે છે કે જેને કારણે આપણે વારે વારે હાથ પગમાં તળિયામાં ખાલીઓ ચડવી, સાથે ઘણી વખતે તળિયામાં તમતમાટીઓ અથવા તો બળતરા થવી, સાથે ઘણી વખતે આપણે થોડું કામ કરીને હાંફ ચડી જવો, થાક લાગવો, આવી જે તમામ તકલીફો જણાય છે. અને જ્યારે D3 ઘટે છે એટલે કે મિત્રો જ્યારે શરીરમાં સાંધામાં દુખાવો થતો હોય અથવા તો બોન પેઇન એટલે કે હાડકામાં સખત દુખાવો થવો અથવા તો ઘણી વખતે વાળ વારે વારે ખરવા, આવી જે તમામ તકલીફો આપણે જણાય છે કે જ્યારે આપણે માનીએ કે આપણા શરીરમાં વિટામિન D3 તે ઓછું થઈ ગયું છે. પરંતુ જો આપણે રોજિંદા જીવનમાં આ એક ફેરફાર જો આપણે કરીએ તો જરૂરથી જે વારે વારે B12 અને D3 ઘટે છે તો તેનાથી આપણે બચી જઈએ છીએ. જી હા મિત્રો, તો તેના માટે આપણે પમ્પકિન સીડ લેવાના છે. પમ્પકિન સીડ એટલે કે મિત્રો કોળાના બીજ. જી હા, જાણીને સૌ કોઈને નવાઈ લાગે કે કોળાના બીજ અને B12 અને D3. જી હા, કે કોળાના બીજ તે આપણે રોજ રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 અથવા તો 1.5 ચમચી પલાળી દેવાના છે. ત્યારબાદ તે સવારે ઉઠી નરણા પેટે તે જે બીજ છે જે આખી રાત પલળેલા બીજ તેમની તે પેસ્ટ બનાવીને અને તે સવારે આપણે નરણા પેટે તે આપણે લઈ લેવાનું છે. કેમ? કારણ કે તેનાથી આપણા શરીરમાં તેનું પાચન ખૂબ સારી રીતે થતું હોય છે અને પરિણામે આપણે જે શરીરમાં B12 અને D3 જે ઓછું થઈ ગયું છે તે આપણે કુદરતી રીતે તેમની તે પૂર્તિ થાય છે અને પરિણામે આપણે B12 કે પછી D3 ના ટીકડાઓથી આપણે બચી જઈએ છીએ. જી હા મિત્રો, પરંતુ એક અગત્યની વાત એ કરીશ કે આ જે સૂચનનું જે નિયમનું પાલન છે તે આપણે રોજના જીવનમાં આપણે કરવાનું છે. એટલે કે માત્ર 2-5 દિવસ પાલન ન કરતા અથવા તો 15 કે 20 દિવસ કે પછી મહિનો દિવસ તેમનું તે પાલન કરવાનું છે, કારણ કે તેનાથી આપણા શરીરમાં કુદરતી રીતે તેમનું તે લેવલ એક બની રહે છે અને પરિણામે આપણા શરીરમાં B12 કે પછી D3 ઘટતું નથી. જી હા મિત્રો, અને એક અગત્યની વિનંતી એ પણ કરીશ કે આ સમયમાં એટલે કે ફાસ્ટફૂડનો જમાનો આવી ગયો છે. તો મિત્રો ફાસ્ટફૂડને આપણે બાદ કરીએ અને તેની જગ્યાએ આપણે જરૂરથી આપણે સાંજના સમયે એટલે કે ઘણી વખતે નાસ્તામાં આપણે વડાપાઉં કે પછી એવું લેતા હોઈએ છીએ તો તેની જગ્યાએ આપણે ચણા છે કે પછી સિંગદાણા છે કે પછી ખજૂર છે અથવા તો ગોળ અને સિંગદાણા છે તેમને આપણે સ્થાન આપીએ કે જેથી કરીને આપણા શરીરમાં કુદરતી રીતે નેચરલ રીતે આયર્ન, વિટામિન C, ઝિંક, મેગ્નેશિયમ, B12 કે પછી D3 વધી રહે છે અને તે બન્યું રહે છે. તો જી હા મિત્રો, અને સાથે સાથે સવારે ઉઠી રોજ સવારે કુણા તડકામાં એટલે કે સવારે 7 અથવા તો 8 વાગ્યે કુણા તડકામાં 15 થી 20 મિનિટ બેસવું જોઈએ. સાથે રાત્રે શક્ય હોય એટલું વહેલું જમી લેવું જોઈએ અને તેમાં પણ આપણે રાત્રે હળવું ભોજન અને સુપાચ્ય ભોજન લેવું જોઈએ એટલે કે ખીચડી અથવા તો શાક અને રોટલી લેવી જોઈએ. અને સાથે બપોરે એટલે કે લીલા રેસાવાળા શાકભાજીનું આપણે જરૂરથી ભોજનમાં સ્થાન આપીએ, કારણ કે તેમાં B12 અને D3 વધારે મળી રહે છે કે જેમાં પાલક, મેથી કે પછી તાંદળ જો એવા લીલા રેસાવાળા શાકભાજીનું આપણે બપોરે સેવન કરવું જોઈએ. સાથે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, એટલે કે આપણે જમ્યા પહેલાના અડધી કલાક કે કલાક પહેલા અને જમ્યાના પછી અડધી કલાક કે કલાક પછી આપણે પાણી પીવું જોઈએ. કેમ? કારણ કે તેનાથી આપણું જે લીધેલો ખોરાક છે તેમનું પાચન સરળતાથી થાય છે અને પરિણામે જે ખોરાકમાં રહેલા B12 કે પછી મિનરલ્સ કે પછી D3 તે
આપણા શરીરમાં કુદરતી રીતે તેમાંથી મળી રહે છે. જ્યાં મિત્રો અને સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી આપણે રોજ સવારે યોગા અથવા તો પ્રાણાયામ કરવા જોઈએ. અને મિત્રો જરૂરથી એક અગત્યની વાત એ કરીએ કે આપણે સંતુલિત અને બેલેન્સ ડાયટ લઈએ અને જો સાથે સાથે આપણે જે જીવનમાં એક્સરસાઇઝ અથવા તો યોગાને સ્થાન આપીએ તો જરૂરથી આપણે જે B12 કે પછી D3 ના ટીકડાઓ લેવા પડે છે તેમાંથી આપણે બચી જઈએ છીએ. સાથે સાથે મિત્રો ભોજનમાં ગાયના ઘીને સ્થાન આપીએ. સાથે સાંજના સમય દરમિયાન એટલે કે જમ્યાના કલાક કે 1.5 કલાક પછી નવસેકું ગાયનું દૂધ અને સાથે તેમાં થોડું ગાયનું ઘી નાખી અને પી લેવું જોઈએ કે જેથી કરીને લીધેલા ખોરાકનું તમને પાચન તો થાય છે પરંતુ સાથે સાથે સવારે તમારું પેટ પણ સડસડાટ સાફ થઈ જાય છે. પરિણામે જે તમારા શરીરમાં રહેલો જે ખરાબ કચરો છે તે પણ દૂર થઈ જતો હોય છે અને પરિણામે જે તેનાથી જે તમને આવતી આળસ છે તેમાંથી પણ તમે બચી શકો છો. માટે મિત્રો જરૂરથી આનાથી જે તમારી જઠરાગ્નિ છે તે પણ સારી રીતે મજબૂત રહેતી હોય છે. અને મિત્રો જરૂરથી આ જે સૂચનો આ નિયમોનો તે આપણે રોજના જીવનમાં આપણે પાલન કરીએ અને શક્ય હોય ત્યાં સુધી આપણે આયુર્વેદ સારવાર લઈએ અથવા તો નેચરલી કુદરતી ઉપાયો કરીએ. અને મિત્રો આશા રાખું છું આ માહિતીથી તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમયમાં કેટલા લોકોને B12 કે પછી D3 ઘટતું હોય છે તો તે લોકો પણ આ નિયમોનું પાલન કરે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કારણ કે અમે તમારા સ્વાસ્થ્યની ચિંતા માટે જરૂરથી છીએ. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ.